મિત્રો આજે આપણે બનાવશું સેવ ખમણી। તો સ્વાદિષ્ટ મસ્ત ફટાફટ 10 મિનિટની અંદર થઈ જાય। તો કેવી રીતે બને એટલે પહેલાં નમક લેવાનું, પછી લેવાના 2 ચપટી લીંબુના ફૂલ, બરાબર। પછી આપણે છે ને એને આમ ઓગાળી નાખવાનું। ઓગળી ગયું ને એટલે આપણે હવે એમાં આ લોટ નાખવાનો। મેં 1 વાટકી લોટ લીધો છે સેવ ખમણી માટે। પછી આને આપણે બરાબર ફેણી લેવાની એકદમ મસ્ત। એક જ તારું કરવાનો, ઊંધો આટો લેવાનો નહીં। ઊંધો આટો લેશો ને તો એ ખમણ બિલકુલ ફૂલશે નહીં। ટેસ્ટી અને મસ્ત બની છે। કેવી રીતે કરવી એ હું તમને મસ્ત બતાવું। ઘણી ટાઈપની થાય જ છે। આપણે આ મિત્ર જો એકદમ બધું ક્રશ કરી દીધું આપણે ઘૂંટીને મસ્ત। હવે આની અંદર આપણે શું નાખવાનું, 2 ચપટી ખારો, બરાબર। અને બરાબર આપણે એકદમ એનો આ થઈ જાય ને એવું આપણે આમ એક જ આટો લેવાનો, ઊંધો આટો બિલકુલ લેવાનો નથી। ફટાફટ 10 મિનિટની અંદર આપણી સેવ ખમણી રેડી। હવે અત્યારે ઉનાળામાં વેકેશન કરવા આપણી ઘરે આવતા હોય, બધા નાસ્તો ખાવાનો હોય, ભાણિયા બધે જો આ રીતે। અને 1 ચમચી આપણે નાખવાનું સિંગ તેલ, પછી તમે જે બી ખાતા હોય। અમે આની અંદર સિંગ તેલ વાપરીએ। એટલે સિંગ તેલ એટલે નાખવાનું કે તમારે આ સેવ ખમણી ડચુરું ના વળે, જે ગળાની અંદર ભરાઈ ના રહે। અને સૌરાષ્ટ્રમાં શું કહે ખબર નહીં, અમારા ચરોતરમાં ડચુરું કહે, જે ગળામાં ભરાઈ જાય ને એને ડચુરું કહે। એટલે એ ન ભરાય એની માટે આપણે મસ્ત થઈ ગઈ ને પેસ્ટ તૈયાર। સુપર, હાથો આવી ગયો અંદર સ્પોટ, નહીં પલાળવું ન દળવું કાંઈ જ નહીં। હવે જે આ છે સ્પેશિયલ આપણે એની માટે જ આવે, ખમણ કરો, સેવ ખમણી કરો, તેલવાળું કરી અને એની અંદર આપણે ઢોકળિયું હોય ને એની અંદર આપણે નાખી દેવાનું। ઊંધો આટો છેક સુધી નહીં લેવાનો મિત્રો, એ ધ્યાન રાખજો, નહીં તો તમારી સેવ ખમણી બનશે નહીં। અને આ 5 જ મિનિટની અંદર પાકી જશે, બરાબર। ગેસ કરી દેવાનો ફૂલ ગેસે કરવાની અને આ રીતે આપણે ઢાંકી દેવાની આ ઢોકળિયામાં। અને આપણે એમ થાય મિત્રો કે ઢોકળિયું નથી, તો એવું કાંઈ નથી। આપણે આવું તપેલું લેવાનું, તપેલું લઈ એની અંદર પાણી મૂકવાનું, પાણી મૂકીને પછી આ રીતે આપણે આવી જારી મૂકી દેવાની। એની ઉપર જે આપણે ડબ્બો અંદર મૂક્યો આ કુકરની અંદર એ અહીં મૂકી અને આવી રીતે ઢાંકી દે તો બી તમારે સરસ થઈ જાય। એવું જરૂરી નહીં કે તમારે ઢોકળાનું જોઈએ જેમ, ઢોકળી બધાને ના બી હોય એવું કાંઈ નથી, પણ થઈ જાય છે। ઓકે મિત્રો, હમણાં 5 મિનિટમાં આપણા ખમણ રેડી। મિત્રો આપણા સેવ ખમણી કરવી તેની બાટી થઈ ગઈ રેડી। ઠંડી થાય પછી જ આપણે આ ડબ્બાની અંદર કાઢવાની, નહીંતર નીકળશે નહીં। ઓકે, હવે આને છે ને આવી રીતે ભૂકો કરો, ઠંડુ થાય ને મસ્ત ભૂકો થઈ જાય, એકદમ છૂટું મસ્ત રેતી જેવું થઈ જશે। જો છે ને આ રીતે આપણે સેવ ખમણી બનાવવાની। 1 જ વાટકી લોટ લીધો તો એટલે જો આમાંથી ખુશી 4 જણાનો નાસ્તો આરામથી બની જાય। સેવ ખમણી આમ કરો એટલે કેટલી બધી થાય 1 વાટકીની અંદર। એટલે આપણે આ રીતે કરવાની। હવે આની અંદર આપણે શું નાખવાનું, આપણે વઘાર કરવાનો છે મિત્ર। વઘારમાં લીમડી આવશે, રાઈ, હિંગ, એ બધું આપણે વઘાર કરવાનો। જો આ ફૂલ્લીને મસ્ત થઈ જાય, આવી થવી જોઈએ, દબાયેલી ના હોવી જોઈએ। 1 વાટકીની અંદર 4 જણા આરામથી જમી લે, સમજાયું? એટલે હવે આની અંદર આપણે આ વઘારમાં નાખીશું। ચાલો, આપણે ડ્રાય તો આવી ગઈ છે, હવે નાખવાના લીમડીના પાન નાખાઈ જાય પછી નાખશું આપણે હિંગ નાખી પછી આપણે આ 4 ચમચી આવી દળેલી મોરસ મીન્સ ખાંડ લીધેલી, હા ખાંડમાં થોડું પાણી નાખીને વઘારી નાખવાનું। સેવ ખમણીની અંદર ખાંડ બી બહુ જ જરૂરી છે। આને આપણે મસ્ત રીતે
આ રીતે વઘાર બેસાડવાનો મિત્ર. તપેલાની અંદર નહીં નાખવાનું, સમજાયું? એ બધું પી જશે પાણી. અને એને મસ્ત આવી રીતે મિક્સ કરી દેવાની. હવે આની અંદર આવશે આપણે સેવ. હવે આને સર્વ કરવાની છે આપણે. અને તમે ખાશો ને બપોર સુધી તો તમે સવારે નાસ્તામાં આપો મિત્રો, કેમ કે એક તો ચણાનો લોટ છે એટલે તમને પાણી ખૂબ પીવડાવે. સાંજ સુધી આપણે મહેમાન છે ને જમવાનું નામ ના લે, કહો પેટ ભરાઈ ગયું મસ્ત રીતે. આ રીતે આપણે સર્વ કરવાની છે મિત્રો. સેવ ખમણી અમારે ચરોતરમાં બહુ પ્રખ્યાત આઈટમ છે. સૌરાષ્ટ્રી તો ખબર નહીં, પણ અમારે બહુ મસ્ત અને માંગ બહુ છે આની સેવ ખમણીની. આ રીતે આપણે સર્વ કરવાનું હોય. એની અંદર આપણે દાડમના બી નાખીશું. આ રીતે દાડમના બી આવશે, પછી આવશે દ્રાક્ષ અને કાજુ. આ તો મેઇન છે, હો મેઇન છે કાજુ અને દ્રાક્ષ. દાડમ પછી આવે આ મરચું, સમજાયું મિત્રો? આ મરચું આવે. અને તમે ન કરવું હોય, ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ખુશી ખુશી. પછી આવશે ધાણા અને હવે આવશે છેલ્લે આપણે સેવ મિત્રો. એટલે હવે નાખવાની છે આપણે સેવ. એની ઝીણી સેવ આવે છે ને આપણે કાઠિયાની, એ નાખવાની છે. અને આ તો મેં તો ઘરે બનાવેલી છે, આ મારી ઘરે બનાવેલી છે. તમે આનાથી ઝીણી પણ સેવ કરી નાખો. હું 95% બધું ઘરે જ બનાવું છું, બહારથી કાંઈ લેતી નથી હું. સમજાયું મિત્રો? એટલે જો 4 જણા આરામથી આ નાસ્તો ખાઈ લે. પછી આવે કોપરાનું છીણ. આ છીણ છે ને નાખો ને તમને બહુ જ મજા આવે. 1 વાટકી ચણાની લોટની અંદર કેટલો નાસ્તો બન્યો મિત્રો, જુઓ દેખાય છે ને તમને? અને હવે ખાવાની કેવી મજા આવે બોલો. હવે તમે ખાઓ સવારે તો બપોર સુધી તમે જમવાનું એમ ન કહો કે હવે અમારે ખાવું છે. ચણાનો લોટ છે એટલે તમને પાણી તો પીવડાવે, બરાબર મિત્ર? અને આ આપણે ચમચી સાથે તો જોઈએ, હાથે તો ખવાય નહીં. અને આ છે ઠંડી છાશ બરફવાળી મસ્ત. સેવ ખમણી ખાય અને પછી તમારે આ બરફનો 1 ગ્લાસ પી લો છાશ, મોજે મોજ. સેવ ખમણી મિત્ર ભાવે તો કહેજો, અને ન ભાવે તો અમને કહેજો. નહીંતર સૌ તો જરૂર કરજો મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અવનવી આઈટમ તમને મોકલતી રહીશ. ઓકે મિત્ર, જય શ્રી કૃષ્ણ.